બોલા દાદા તમે કેમ કઈ બોલ્યા નહીં સાના માના બેઠા? એટલે મને મૂંઝારો થાય. હે કેમ? તો હું આપણને બેને ગેરેજનું કામ તો આવડતું નથી, કેમ ગેરેજ હાલશે? પણ એમાં તમે મુંજાઈ હોઈ ગયા. ઈ તો આપણને ખબર છે આપણને ગેરેજનું કામ નથી આવડતું. બધાને ક્યાં ખબર છે આપણને ગેરેજનું કામ નથી આવડતું ઈ? આ તો કોક સ્કૂટર રિપેર કરાવવા આવશે તો પણ આપણું કૂટર પડ્યું છે ને એમાં જોઈને કૂટર રિપેર કરી દેવાનું અને કોઈ ટ્રેક્ટર રિપેર કરાવવા આવે તો આપણા ટ્રેક્ટરમાં જોઈને ટ્રેક્ટર રિપેર કરી દેવાનું. આ એમ થાય લે. તો હું તમે મુંજાણા કરો. મેં કાઈ ખોટે ખોટું એકું યાર ગેરેજ બનાવવાનું થોડું કીધું હોય. તો વાંધો ના. પણ હજી તક ઘટતું હોય ને એવું મને લાગે. યાદ આવી ગયું ઉભા રહ્યો. પણ કપડા હાથ ને એવું બગડેલું હોય ને તો બધાને એમ થાય હે બહુ ગાડીઓ રિપેર કરતા લાગે, કારીગર બહુ હારા હશે તો બધા ગાડી રિપેર કરાવવા તો આવે. હે એવું છે? આ તો હે હવે તમે બહુ હારા કારીગર હોય ને એવું લાગે. હા તો વાંધો નહીં. હવે તમે જોઈજો હમણાં ગાડીઓ ને ટ્રેક્ટર ની આયા લેન થાય રિપેર કરાવવા. હે આ મમરા ભાવે ભલે ને આવે આપણે ક્યાં કઈ ખાવાની વસ્તુ વેચવી તે આપણે બીવાનું. આ એ હાસુ. હે અત્યારમાં જાજી ગાડીઓ રિપેર કરી લાગે હું. કેમ? તો જોવો ને તમે કેટલા બધા બગડ્યા. કેમ ભલા દાદા? હા બે ટ્રેક્ટર રિપેર કર્યા. તો લ્યો પંખો રિપેર કરી દો. હે તમે પંખો નથી રિપેર કરતા હો? કેમ? એની તો ગેરેજ બનાવ્યું, સ્કૂટર ને ટ્રેક્ટર ને એવું રિપેર કરવી. યો બોલો તમે એકું ઝાડ નું બોર્ડ તો માર્યું. આ તો ઇલેક્ટ્રિક વસ્તુ કહેવાય. ઈ કઈ ગેરેજ માં થોડી રિપેર થાય. યો બોલો મને ગામમાં ખબર પડી કે હું અહીંયા પંખો રિપેર કરાવવા આવ્યો. તમને ઇલેક્ટ્રિક ની દુકાન લાગે? ઇલેક્ટ્રિક ની દુકાન હોય ને પંખો રિપેર કરે. તો પણ ઇલેક્ટ્રિક નું સારું કરી દો ને. ના રે ના, નો આવડે એવો ધંધો નો કરે હો. યો બોલો મારે તો ખોટે ખોટો ધક્કો છો. ટ્રેક્ટર, ટેમ્પો, ખટારો, સ્કૂટર એવું કઈ રિપેર કરવાનું હોય ને તો લેતા આવજો. એ હારું. હે ઓય બાપા આપણે ખટારો કે ટેમ્પો છે પણ મમરા ભાઈ ને ટેમ્પો ખટારો ક્યાં છે? ઈ ક્યાં રિપેર કરવા આવવાના? એ હાસુ. તો પછી હું લાયા હું કરો આ રિપેરિંગ માં આવજો. મને જનૂન છડેલું જ છે. કેમ તું એમ સાયકલ લઈને જાવ? બે ટાયર માં છે પંચર, ટ્યુબ નો કપાઈ જાય ને એટલે એમ સાયકલ ઉપાડીને જાવ. તો બે ટાયર માં પંચર હોત તો સાયકલ માથે ઉપાડીને જાત. તમે તો એમ બુદ્ધિ હાકો હું. બુદ્ધિ તો આંકવી જ પડે ને, નકર તો ખર્ચા ન વધી જાય. ઠીક, હાલો હવે વાતો નથી કરવી, મારે જવું છે સાયકલ માં પંચર કરાવવા ગામમાં. ગામમાં પંચર કરાવવા હું કામ જાવું? ભોળા દાદાની વાડીએ વયા જાવ. કેમ? એને ગેરેજ બનાવ્યું. ગેરેજ બનાવ્યું ને? હા પણ સાયકલ માં પંચર કરતા છે? એકલું ઝેર ગેરેજ એવું બોર્ડ માર્યું તો પંચર તો કરતા જ હોય ને. હે તો તને આવ્યો જાવ. અને કેમ પંખો લઈને ફરો તમે? હું તે ભોળા દાદાની પંખો રિપેર કરાવવા ગયો તો પંખો રિપેર ન કરી દીધો. પણ કાઈ કોઈ ગેરેજ માં થોડા પંખા રિપેરિંગ કરે? પંખો રિપેર કરવો હોય ને તો સંજીભાઈ દુકાને વ્યા જાવ. લાવ આ ઈ હાસુ. ભોળા દાદા ખાવાના ટાઈમે ઘરાકી ન વધી જાય તો હારું, નકર ખાવાનો ટાઈમ નહીં રે. હું ખાવાનો ટાઈમ નહીં રે. હવારના નવરા બેઠા એકે ગાડી નો આવી. પણ બધાને ખબર તો પડવા જો આપણે એ ટુ ઝેડ ગેરેજ બનાવ્યું ઈ. પછી તમે જોઈજો આપણે ટાઈમ જ નહીં રે. હે ભોકડો સાયકલ લઈને આવે છે. તો ઈ સાયકલ રિપેર કરાવવા આવતા હશે. એને ના નો પાડતા સાયકલ રિપેર કરી દેવી છે. આપણે પૈસા તો આવે. એ હારું. હે હાસુ હું ગેરેજ બનાવ્યું. હા તું હું આવ્યો? જવાને સાયકલ માં પંચર પડી ગયું ને તે પંચર કરાવવા આવ્યો. ઓ દાદા હું એ પંચર ની ના નો પાડતા. પણ આપણે ક્યાં પંચર કરવી? પણ હું ગામમાં પંચર કરાવી આવું તો આપણને શું પૈસા મળશે? પણ એક પંચર હોય ને તો આપણે બકુલભાઈ ને 5 પંચર કહેવાના તો આપણને 4 પંચર ના પૈસા મળશે. આ ઈ હાસુ. તો બકુલભાઈ ને કહી દેજો પંચર ની થોડીક વાર લાગશે. એ હારું. હું તમે વાતો કરો છો? મને પંચર કરી દો ને, ઉતાવળ છે. એ પંચર ની થોડીક વાર લાગશે. કેમ? એ અમારે હજી કેટલી ગાડીઓ રિપેર કરવાની છે. પણ ગાડીઓ તો દેખાતી નથી. એ ફોન ઉપર ઓર્ડર લખાવેલા છે, હમણાં ગાડીઓ આવશે. તો હું ક્યારે આવું સાયકલ લેવા? એ અડધો કલાક પછી આવજે. એ હારું.